च परमं दमक्षरं ज्ञानदम् वन्दे प्रायविभक्तमेव ब्रह्मस्वरूपम् वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महान्तमीनं मोक्षाय प्रत्याशः श्री स्वामीनारायण भगवान की जय। श्री अक्षर पुरुषोत्तम महाराज की जय। श्री गुणातीतानंद स्वामी महाराज की जय। बोलो गुरुहरि प्रमुख स्वामी महाराज की, गुरुहरि पान स्वामी महाराज की, सूरत अक्षरधाम महोत्सव की। બોલો કથા પ્રસંગ જોતા પહેલા હમણાં પૂજ્યાપુરો સ્વામીએ જે પ્રસંગોની વાત કરી એ પ્રસંગ એકદમ યાદ આવે છે. આખી બરોબર 10 વર્ષ પહેલા આજના દિવસનો પ્રસંગ છે. 14મી ઓગસ્ટ અને 2016 ના દિવસે લગભગ સાંજનો સમય હતો અને એક નાનું બાળક લઈને એક છોકરો આવ્યો, સ્વયંસેવક આવ્યો અને સ્વામી પાસે અને કે આ દર્શન કરાવો. દર્શન કરી દે. પછી સ્વામી આ એક જ દિવસનો છે, આ એક જ દિવસનો બાળક છે. એની માતા એને એમ થાય કે આ છોકરાના બાળકના બાપાના દર્શન થઈ જાય એટલે એક દિવસના બાળક લઈને આવ્યા છે. એની ભક્તિ જોઈને મને પણ મન થયું. પછી નજીકથી બાપાના દર્શન કરાયા. એટલે આ જે નિષ્ઠાબળ આપણા મહિલા ભક્તોમાં પણ કેવું જબરદસ્ત હોય છે કે જન્મથી માંડીને મૃત્યુ સુધી સત્પુરુષ આપણો હાથ પકડે એવી એમની દ્રષ્ટિ કરે એવી આપણા દરેક સત્સંગીઓની આવી એક ઈચ્છા સહેજે સહેજે રહેતી હોય છે. એ પણ આપણે નજરે જોયું છે. આ બધા ઘણા પ્રસંગોની અંદર આપણે જોઈએ છીએ લોકોને કેટલી બધી શ્રદ્ધા હોય છે. ડોક્ટર તો ના પાડતા હોય એક દિવસે ન લઈ જવાય, ન લઈ જવાય. એને ઈચ્છા થઈ કે મારે લઈ જ જવા છે, પછી આવો લાભ ક્યાં મળશે. તો આ જે નિષ્ઠાબળ આપણને ખ્યાલ આવે કે દરેકને એમ થાય કે બાપા અમને આની પર દ્રષ્ટિ કરે. તો આવો આ સત્સંગ સમાજની અંદર હરિભક્તોના નાના મોટા ભાઈઓમાં દરેકની અંદર આવી નિષ્ઠાબળ સમાયેલી છે. એનું મૂળમાં છે સત્પુરુષ. ઈશ્વરદેવ ભગવાન સ્વામિનારાયણ આપણે ગઈકાલે જોયું કે આ પૃથ્વી ઉપર પધાર્યા અને અનેકવિધ સંકલ્પો લઈને આવ્યા. એક પ્રોજેક્ટ લઈને આવ્યા હતા. મારે આ પૃથ્વી ઉપર મારે શું શું કરવું આપણે જોયું. કાર્યાલય 5 પ્રમાણે પોતાની વિશે અતિશય પ્રેમીવાળા ભક્તોના મરણ પૂર્ણ કરવા. મારા જે વચનાત્મા લખ્યું છે કે ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને અમે મંદિરો બનાવ્યા. અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામી 21 ગ્રંથો લખ્યા છે. પરંતુ આ 22મો ગ્રંથ એવો વિશાળ ગ્રંથ ભક્ત ચિંતા લખ્યો અને એમાં દરેક પ્રકરણના અંતે લખે છે કીર્તિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તન. એટલે મહારાજ છે એકાંતિક ધર્મના પ્રવર્તન માટે છપૈયામાં જન્મ્યા અને ત્યાર પછી અયોધ્યામાં રહ્યા અને 11 વર્ષની ઉંમરે માતા પિતાની સેવા કરીને 7 વર્ષ વિભીષણ કરીને એ જે લોજમાં આવે છે. જયારે લોજમાં જયારે મહારાજ પધારે છે તે વખતે પરિસ્થિતિ કેવી વિકટ હતી. મહારાજ ક્યાંય રોકાયા નહીં. મહારાજ દરેક જગ્યાએ પ્રશ્ન પૂછતા જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ 5 તત્વોના ભેદ, પણ જ્યાં યથાર્થ ઉત્તર મળતો નહીં. પરંતુ લોજની અંદર એમને કંઈક સંતોષ થયો અને સંતોના કહેવાથી આશ્રમની અંદર પધારે છે. અને મહારાજ એ આશ્રમમાં પધારે છે તે વખતે હજુ તો 18 વર્ષના નીકટ છોડની છે. અને મુક્તાનંદ સ્વામી જોઈએ તો મુક્તાનંદ સ્વામી 20 જુલાઈ 1822 જન્મ. એટલે મહારાજ કરતા 23 વર્ષ ને 1 મહિનો મોટા. કારણ કે મુક્તાનંદ સ્વામીનો જન્મ થયેલો આપણે જોઈએ 1822 ની મુક્તાનંદ સ્વામીનો જન્મ પહેલા થયેલો. તો મુક્તાનંદ સ્વામીનો જે જન્મ થયેલો
તો એ જન્મમાં આપણે જોઈએ તો મુક્તાનંદ સ્વામી મહારાજ જતા 23 વર્ષ અને 1 માસ ને 17 દિવસ કેવું છે. તો આટલા મહારાજ આટલા મોટા હતા, મુક્તાનંદ સ્વામી કરતા, અરે મહારાજ કરતા મુક્તાનંદ આટલા મોટા હતા અને આખા આશ્રમના મહંત હતા. અને આખા આશ્રમના મહંત હતા તેમ છતાં પણ એક 18 વર્ષનો છોકરો, યુવાન કિશોર, તે આવીને કહે છે કે આ મોકલો, આ ધર્મમાં ચિત્ર, આ દિવાલમાં ચિત્ર નથી, આ ચિત્ર ધર્મમાં છે ને પૂરો, તાત્કાલિક પૂરો. કેવું લાગે? પહેલા દિવસ આવીને ઘરમાં બહુ આવીને તમે ઘરમાં ફેરફાર કરાવે ને તો તું ભાઈ અડધા ઘર ભેગી જતી રહે કે આ કામ નથી, ગમે તે વર્ષોથી ચલાવીએ છીએ, અનુભવ કરી જોયું. પણ આ એક નવો નવો છોકરો આવીને પહેલા દિવસે એમ કે આ ધર્મમાં છે મુક્તાનંદ સ્વામી, કેવો પ્રભાવ હશે મુક્તાનંદ સ્વામીમાં. અને બીજું જ, ભાઈઓ ભાઈઓની સભા ભેગી થતી હતી તો મહારાજ સભા જોયું કે ભાઈઓ ભાઈઓ સભા ભેગી થાય છે. મહારાજ કે આ શોભે, આપણે આ સભા જુદી કરવી પડે, ભાઈઓ ભાઈઓની સભા જુદી કરાય. તો કેવી મોટી ક્રાંતિ એમના જીવનમાં નક્કી હતું કે આપણને શુદ્ધ કરીને ભગવાનના ધામમાં લઈ જવાય. આપણો હા ભગવાને હાથ પકડેલો કે માયા કોઈ પાક ટુકડી ન જાય એના માટે ભગવાન એવો શુદ્ધ પરિશુદ્ધ માર્ગ અપનાયો. અને આપણે જોયું તો ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ લોજમાં પધાર્યા. એ લોજની સ્મૃતિ આપણે વિડીયો દ્વારા માણીએ. એ લોજની અંદર મહારાજ આ શ્રાવણ મહિનાની અંદર શ્રાવણ છઠને દિવસ મહારાજ પધારે છે. આ માસની સ્મૃતિ આપણે વિડીયો દ્વારા માણીએ. गृह त्याग के 7 वर्ष बाद नीलकंठ पश्चिम भारत में गुजरात के लोज गांव पहुंचे। इस लोज गांव की तथा आज भी भारत की 80% आबादी ऐसे शांतिमय भक्तिमय गांव में बसती है। गांव वालों ने देखा कि इस बाल ब्रह्मचारी की ज्ञान दृष्टि उनके 18 वर्षों की अपेक्षा कहीं ज्यादा महान है। उन्होंने इनसे प्रसिद्ध संत स्वामी रामानंद के आश्रम में पधारने की विनती की। वो दिन था 21 जुलाई 1799 का। स्वामी रामानंद जी आश्रम में नहीं थे, लेकिन उनके शिष्यों ने उनकी वापसी तक आश्रम में रहने के लिए याचना की। नीलकंठ के सानिध्य से आश्रम में दिव्यता छा गई। रामानंद जी की प्रतीक्षा करते हुए नीलकंठ ने साधुओं को अष्टांग योग सिखाया। नीलकंठ आश्रम का छोटे से छोटा काम भी आध्यात्मिक गरिमा से करने लगे। सभी ये जानने के लिए उत्सुक थे कि जब ये विलक्षण योगी रामानंद जी से मिलेंगे तब क्या होगा। और आखिरकार जब दोनों मिले तो नीलकंठ का जीवन हमेशा के लिए बदल गया। बाल योगी से मिलने पर रामानंद जी को ये प्रतीत हो गया कि यही वो नीलकंठ है जिनकी वे बरसों से प्रतीक्षा में थे। उन्होंने नीलकंठ से धर्मधुरा संभालने का आग्रह किया। नीलकंठ को ये स्वीकार्य नहीं था। वे चाहते थे पर्वतों की धीरता, प्रकृति की स्वतंत्रता, लेकिन स्वामी रामानंद जी ने उन्हें समाज में ही रहने के लिए आग्रह किया ताकि समाज का कल्याण हो सके। आखिर लोक कल्याण के लिए नीलकंठ ने ये स्वीकार कर लिया। नीलकंठ ने 7 वर्षों तक लगभग 12,000 किलोमीटर पैदल यात्रा की। रास्ते में अनगिनत लोगों को प्रेरित किया और अब उनकी ये यात्रा समाप्त होने वाली है। लेकिन उनकी महाकाव्य सी इस यात्रा की गाथा, उनकी श्रद्धा, निर्भीकता और उनके प्रेम के पाठ चिरंतन रहेंगे। 200 से भी अधिक वर्षों बाद उनका जीवन आज भी प्रेरणा स्रोत बना रहा है। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ લોજની અંદર પધાર્યા.
અને જ્યારથી પધાર્યા હતા એમના જીવનની અંદર એમને પોતાના જીવન દ્વારા સેવા મૂત્ર આપ્યો. નાની નાની સેવા લોજની અંદર કરવા મૂક્યા. અને ત્યાર પછી એમના યોગમાં જે કોઈ આવે એના ભગવાન પ્રત્યેની ભક્તિ વધારતા ગયા, શ્રદ્ધા વધારતા ગયા અને જગતમાંથી એ ભગવાન તરફ ભક્તિમાં એની વૃદ્ધિ થતી ગઈ. એ આપણે જોઈએ છીએ. આજે શ્રાવણ સુદ બીજનો દિવસ છે. આજના દિવસે એક ઐતિહાસિક પ્રસંગ એવો છે કે જેમ ગઈકાલે શ્રાવણ વદ પડવાને દિવસે આપણે જોયું તો મુક્તાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્ય પૂર્ણ કરી હતી. જેમ દસકુણાનંદ સ્વામીએ ઘણા બધા ગ્રંથો લખ્યા છે એમ મુક્તાનંદ સ્વામીએ પણ સંપ્રદાયની અંદર બહુ મોટી સેવા આ ગ્રંથો લખિત કરી છે. એમાં મુક્તાનંદ સ્વામીએ શ્રાવણ સુદ બીજ 1878 ના અને તારીખ પ્રમાણે જોઈએ તો 20મી જુલાઈ 1822 ના દિવસે મુક્તાનંદ સ્વામી પંચરત્ન નામનો જે ગ્રંથ છે પૂર્ણ કરે છે આજના દિવસે. અને મત ગ્રંથ પૂર્ણ કરે છે. ગ્રંથની વિશેષતા એ છે કે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજના પટ શિષ્ય હતા. એમને ભગતજી મહારાજનો હાથ ચાલ્યો હતો. કેટલા બધા આત્માનો સહન કરવા પડ્યા પણ ક્યારે હાથ છોડ્યો તે ખબર પડી છે કે આ જ હાથ છે ને એકાંતિક ધર્મ સિદ્ધ કરાયો હાથ છે. શાસ્ત્રીજી મહારાજ 2000 વડતાલના સાધુની અંદર એવા વિદ્વાન સાધુ કોઈ નથી એવું વડતાલના કોઠારી ગોરધનદાસ વખતે બોલતા. સાધુતા યુક્ત વિદ્વતા, વિદ્વતા હોય પણ સાધુતા ના હોય તો નથી. પણ એવું સહજ બોલતા કે સાધુતા યુક્ત વિદ્વતા વિદ્વાન સંત કોઈ નથી. એવા શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજનો સંગ કર્યો. કેટલા બધા લોકોના અપમાન સહન કર્યા. ક્યારેય જોયું નથી કે આવું બોલશે તો આવું બોલશે તો. આપણા જીવનની અંદર આપણને ઘણી બધી હતાશા આવી જાય છે. તિલક ચાંદલો કરી દઈએ તો કોઈક આપણે ટીખળ કરતા હોય, મસ્કરી કરતા હોય તો આપણે ચાંદલો ભૂસી દઈએ. ક્યાં નકાઓ મસ્કરી કરે એના કરતા આપણે ભૂસીને જઈએ. આટલા બધા આપણે સુદૃઢ થઈ જઈએ છીએ. પરંતુ સ્વામી બાપા આપણને ઘણી વાર કહે છે કે નિયમિત પૂજા પાઠ કરવી, નિયમિત તિલક ચાંદ કરો. સ્વામી તો ઘણી વાર કહેતા કે દાઢીનો સામાન લઈ જાઓ તો ભેગો, એ બેગમાં લઈ જાઓ તારે 15 લાખ એ પૂજા જરૂરી છે, લઈ જાય. એમાં પૂજા છે ને ગમે તે હોય આપણે વિઝિટ લઈ જઈએ, ગમે ત્યાં જઈએ ને આવી દ્રઢતા સત્પુરુષ આપણને કરાવે છે. પણ એમાં કઈ આપણને ખોટું લાગતું નથી. વિચારવાનું નથી કે આપણે પૂજા લઈને જ જવી. તિલક ચાંદલો ભપકાદાર કરવો. યોગી બાબા તો તિલક તાણના કે એમ કરીને યોગી બાપા તો એટલું બધું બળ આપતા. તો તિલક ચાંદલાની પણ આપણા જીવનની અંદર ઘણી વખત શરમ આવતી હોય છે. ત્યારે બેવઈ કે કેવું લાગશે, સગાવના કેવું લાગશે, તેની અંદર આ ખુશી નાખતા હોય છે. ભાઈ સુરવીરતા નહીં, એ કાયરતા છે. એ સાસરી મારે શીખ્યું એમના જીવનમાં. ગમે એટલો વિરોધ હતો, પ્રશ્ન હતા ભગતજી મહારાજ, તેમ છતાંય એમને ગુરુ કર્યા. અને સમાગમ લેવા જતા તે વખતે ભગતજી મહારાજની ઈચ્છાથી શાસ્ત્રીમાં હંમેશા એમની પાસે જે ઉદ્ધવ ગીતા નામનો ગ્રંથ છે એનું વાંચન કરતા. શાસ્ત્રીમાને બહુ ભગતજી મહારાજને બહુ ગમતું. શાસ્ત્રીમાં વાંચે એમને સ્પષ્ટ ઉચ્ચાર સાથે એમને બહુ જ ગમતું. તો એ મુક્તાનંદ સ્વામીના ગ્રંથો ઘણા બધા છે. એ એમાં પંચરત્ન ગ્રંથની આજે એમને પૂર્ણાહુતિ કરેલી હતી. આજનો દિવસ એક અદભુત સ્મૃતિદાયક છે. સાથે સાથે પ્રમુખ સાહેબ મહારાજનું પણ યાદ આવી જાય કે શાસ્ત્રીજી મહારાજ એમના જીવનકાળ દરમિયાન એ પોતે રાત્રે મોડે સુધી જાગવા વાળા, સવારે મંગળા ઉઠે. અને તે વખતે રાત્રે એમને નાવાનો સમય હોય, રાત્રે સ્નાન કરીને સુવે અને સ્નાન કરીને સુવે તે વખતે ભક્ત ચિંતામણી હંમેશા લખતા. અને તે વખતે નાના એવા નારાયણતા શાસ્ત્રીમાં તો ગુલામનું નામ નારાયણતા કહે. અને જે નારાયણતા વાંચે તો મને કેટલો આનંદ થાય. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા રાત્રે શાસ્ત્રીમાં નાઈન સુતા હોય તે વખતે ભક્ત ચિંતામણી વાંચતા. સ્વામી બાપાના મુખે જ આપણે સાંભળ્યું છે. અને પછી જયારે કરંટ પૂરું થવા આવે ને શાસ્ત્રીમાં આરામ માંગે એમ લાગે એટલે ધીમે વાંચવાનું બંધ કરે. જેવું બંધ થાય ને
પ્રકરણ પૂરું થાય એટલે સાસરીમાં કહે, અરે બીજું વાંચો કે. આપણે એમ થાય કે હા પૂરું થયું, આ ઊંઘી જઈએ. પણ એમને તૃપ્તિ જ નથી. જેનું 59મું વચનામૃત કથા વાર્તા કીર્તન તૃપ્તિ કરવી નહીં ને અમારે થતી નથી, તમારે કોઈ કરવી નહીં. તો આવી ઈશક કથા વાર્તાનો એ શાસ્ત્રી મહારાજને પણ દેખેલો. અને પ્રમુખ સાહેબ મહારાજ એ કથા વાંચતા એટલે આપણે જાણીએ છીએ પ્રસંગ કે શાસ્ત્રી સારંગપુરમાં બીમાર હતા અને અઠવાડિયામાં પ્રમુખ સાહેબ મહારાજ તે વખતે તુલસી દાદાએ ત્યાં સમાચાર આપ્યા કે શાસ્ત્રીમાં તમને યાદ કરે છે કે નારાયણ દાદા હોત તો મને ભક્ત ચિંતામણી સંભળાવે. બીજો કોઈ વિચાર કરીને લટકતા ટ્રેનની અંદર, આખી ટ્રેન ફૂલ હતી પણ વરસાદની જડીઓ વરસતી હતી, એમાં પણ સ્વામી લટકતા લટકતા ત્યાં અમદાવાદ સુધી પહોંચ્યા અને વિરમ ગામથી ટ્રેન બદલીને બોટાદ આવ્યા. ભયંકર વરસાદની વચ્ચે ક્યાંય જવું દેખાય જ નહીં. એમાં એક ભરવાડ આવ્યો અને ભરવાડે જૂના મૂકી વાહન પોટલા મૂકી દીધા અને ભરવાડ આવ્યો. રસ્તો ક્યાં તો ભરવાડ ચાલો હું સારંગપુર જ જઉં છું. ઠેઠ સારંગપુર સુધી લાવ્યા અને ગેટની અંદર ગયા પછી સ્વામીને એમ થયું કે લાવો એમને શાસ્ત્રી મહારાજને આશીર્વાદ અપાઈ દઈએ. તો પાછળ જોયું તો ભરવાડ દેખાય જ નહીં. શાસ્ત્રી મહારાજને વાત કરી આવી રીતે ભરવાડ સ્વામી ખબર નહીં ક્યાં ગયા, ગુમ થઈ ગયા, કોણ હતા ખબર નથી. સાહેબ કે મહારાજે તમને રસ્તો બતાવે. તો આવી એમની દ્રઢતા જોઈને સ્વામી પણ ત્યાં ભક્ત ચિંતામણી વાંચતા એની પણ સ્મૃતિ થાય છે. તો એવા ભગતજી મહારાજ પાસે શાસ્ત્રી મહારાજ આ ઉદ્ધવ ગીતા ગ્રંથ એનું હંમેશા વાંચન કરતા. એ પણ આપણે જોયું છે, સાંભળ્યું છે કે આવી રીતે એમને અદભુત આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આવી શાસ્ત્રી મહારાજને કથા સંભળાવવાની જે એમની કળા હતી, એમની ભક્તિ હતી, એ પણ આપણે જાણીએ છીએ. આપણા જીવનની અંદર જે મહારાજના વખતમાં નંદ સંતોથી લાભ લેતા, ભગવાનની અંતરથી પ્રશ્ન પૂછતા. આજે મુક્તાનંદ સ્વામી આ પંચરત્ન ગ્રંથ પૂર્ણ કર્યો છે, પણ એની અંદર પણ આપણે જોઈએ તો ઘણા બધા આ ગુરુ પ્રત્યેના જોડાણના વાક્યો પણ આવે છે. એમાં આપણે જોઈએ તો મહારાજ પ્રત્યે મુક્તાનંદ સાહેબ કેવું જોડાણ હતું. એ જોડાણનો પ્રસંગ સાંઈ બાબાના મુખે ઘણી વાર સાંભળ્યો છે. મુક્તાનંદ સાંઈ મહારાજને પૂછ્યું, મહારાજ શાંતિ કેમ થાય, શાંતિનો ઉપાય બતાવો. એટલે મહારાજ બોલ્યા છપૈયાની અંદર જન્મ થયો ને જવાની વાત કરી ને અયોધ્યામાં આવ્યા, એ બધી વાતો કરી. એટલે મુક્તાનંદ સાંઈ કહે છે કે મહારાજને લગભગ છે પ્રશ્નની ખબર પડી લાગતી નથી. એટલે ફરી પૂછું, મહારાજ એ બરોબર છે પણ શાંતિનો ઉપાય શું, એ શાંતિનો ઉપાય બતાવો. ફરીવાર પ્રશ્ન પૂછ્યો પણ હજી જ વાત ચાલુ રાખી. પછી એમાં આટલા રહ્યા 11 વર્ષ પછી અમે હિમાલયમાં ગયા ને ત્યાં 9 લાખ યોગીઓ મળ્યા ને વર્ણન કરતા કરતા એટલે મુક્તાનંદ સ્વામી કે આમાં ગઈ મહારાજ શાંતિનો ઉપાય. મહારાજ કે ગામડે ફરવા જાઓ, ગામડે ફરવાનો. એટલે મુક્તાનંદ સ્વામી તો મહારાજની આજ્ઞાથી નીકળ્યા કે મહારાજે ગામડે ફરવાની આજ્ઞા કરી છે. જતા હતા ત્યાં સામે નિત્યાનંદ સ્વામી પરમ જ્ઞાન વિદ્વાન એવા મોટા સંત નિત્યાનંદ સ્વામી મળ્યા. કેમ મુક્તાનંદ અત્યારે બધા પોટલા લઈ કપડા? કારણ કે મહારાજે મેં પ્રશ્ન પૂછ્યો ને કે શાંતિનો ઉપાય શું, તો આ બધા ચરિત્ર કહેવા મળ્યા. અને પછી મેં કીધું મહારાજ શાંતિ થાય ફરી પાછું એ જ શરૂ કર્યું. પછી ત્રીજી વાર પૂછ્યું કે ગામડે જાઓ, કે ગામડે ફરવા જાઓ. ત્યારે નિત્યાનંદ સ્વામી કીધું, મુક્તાનંદ સ્વામી મહારાજનું કહેવાનું આટલું જ છે કે ભગવાન અને સંતના ચરિત્રોમાં જ શાંતિ છે. એટલે એ ચરિત્ર તમે જેટલા લખો, જેટલા શ્રવણ કરો, જેટલા તમે એનું મનન કરો ને એમાં જ શાંતિ છે. આ વાત ઘણી વાર આપણને મને એવી લાગતી નથી, પણ અત્યારે આપણને ચતુર્માસ દરમિયાન જે ગુરુ હરિમોહન સ્વામી મહારાજે જે આજ્ઞા કરી છે કે આ ગ્રંથ વાંચો, આ ગ્રંથ વાંચો, એમાં આપણને પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચવાની આજ્ઞા આવી છે. આપણે કેટલા બધા ભાગ્યશાળી છે કે જે સત્પુરુષ, ગુણાતીત સત્પુરુષ આજે પ્રગટ બિરાજે છે. એ જ સત્પુરુષ આપણને શાંતિના ઉપાય આપણને બતાવે છે અને એ જ સ્વરૂપ એવા પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચવાનું આપણને આજ્ઞા કરી છે. હવે જીવન ચરિત્ર વાંચીએ, આપણે ચરિત્ર વાંચીએ, વાંચવાથી ફાયદો શું? ગુજરાતી બધી વેપારી બજાર, એમાં રાજકોટવાળા તો વધારે કોપીમાં વાંચ કરવું. એટલે એમાં વેપારી બધા વિચાર કરે કે ચરિત્રમાં ફાયદો શું છે, અને જયારે એના મગજમાં ફાયદો બેસી જાય ને
પછી તમારે ગમે તે કોપી કરવી હોય ને એક પરદેશી લઈ આવે પછી બધા મશીન કરી દે. એમ આપણા જીવનની અંદર એક ફાયદાનો વિચાર આવે ને પછી એમાં બુદ્ધિ આપણને એમાં રસ વધારે પડતો જાય. તો આ ચરિત્રમાં ફાયદો શું છે? તો મોટો મોટો ફાયદો આપણે જોઈએ તો મહંત સ્વામી મહારાજ પોતાના જીવન દ્વારા કહે છે કે મહંત સ્વામી મહારાજ એ પોતે બે ત્રણ વાર એમના મુખે સાંભળ્યું છે. એક વાર તો શાસ્ત્રમાં શ્રુતિ મંદિર પ્રત્યક્ષ એમને પ્રેક્ટિકલ કરી બતાવી દોષીઓમાં હાથ મળી એમને ચાલતા હતા. અને એમાં આજે થોડી શ્રુતિ પણ એમની કરી લઈએ કે આપણા ગુરુએ આપણા માટે કેટલા કષ્ટો સહન કર્યા છે. બીએપી સંપ્રદાયની અંદર કોઈ પણ સાધુનું બાયપાસ ઓપરેશન થયું હોય ને તો સૌથી પહેલું બાયપાસ મહંત સ્વામી મહારાજનું થયું. 1998 25 માર્ચને દિવસે અને એ દિવસે 7મી જુલાઈના દિવસે પ્રમુખ સ્વામી મહારાજનું ત્યાં અમેરિકામાં લંડન બાયપાસ થયું. તો જયારે મહંત સ્વામી મહારાજનું બાયપાસ કરવાનું હતું ત્યારે આગલા વર્ષે 97માં બધું તપાસ કરેલી ગયા અમેરિકા ગયા હતા. અને એ છે તકલીફ પણ વાંધો નહીં આવે. ડોક્ટરે કીધું કે જે તાત્કાલિક કરાવવાની જરૂર નથી. પણ પછી ડોક્ટરે જયારે માર્ચ મહિનામાં ફેબ્રુઆરીમાં તપાસ કરી કે મોહન સાહેબ મહારાજના હૃદયની અંદર ઘણી બધી તકલીફ લાગે છે ને વિશેષ તપાસ કરવી પડશે. તો વડોદરામાં અંદર બે હોસ્પિટલની અંદર તપાસ કરાઈ. ડોક્ટર તેજસભાઈ આરાધા ત્યાં અમદાવાદથી આ તપાસ કર્યા પછી લાગે બાયપાસ તો કરવું જ પડશે. એટલે નક્કી કર્યું કે બાયપાસ ક્યાં કરવું. આ દરમિયાન પણ વિચરણ ગોઠવાઈ ગયેલું. એ વિચરણ બધું એમને ચાલુ રાખ્યું. અને બાયપાસ માટે જયારે મુંબઈ જવાનું થયું, બોમ્બે હોસ્પિટલમાં મુંબઈમાં નક્કી થયું. અને તે વખતે ભટ્ટાચાર્યનું નામ બહુ સારું હતું, ત્યારે પણ સારું છે. પણ ડોક્ટર ભટ્ટાચાર્ય એ બાયપાસ માટે માસ્ટર હતા. એટલે એમની પાસે બાયપાસ ભટ્ટાચાર્યનો સ્વભાવ એવો કે ગમે એનો સટો હોય, સગા બાપ હોય તો એ પૈસા છોડે નહીં. એવી આવી એમની પરિસ્થિતિ. એ કાયદાસર શિસ્તમાં માનનારા, પૈસા એટલે પૈસા, સેવા વખતે સેવા આપી આવા. અને કોઈ દિવસ કોઈનું ઓપરેશનમાં ખર્ચ ન કરે. પરંતુ આશ્ચર્ય લાગશે અત્યાર સુધીના ઇતિહાસમાં એને કોઈને પણ પૈસા ના લીધા હોય તો બે જ વ્યક્તિના. આ પહેલું ઓપરેશન મોહન સ્વામી મહારાજનું કર્યું ત્યારે એને અંતરથી પ્રેરણા થઈ આ વસ્તુ જુદી છે અને મોહન સ્વામી મહારાજના પૈસા લીધા નહીં. અને 2008માં જયારે પ્રમુખ સ્વામી મહારાજની એન્જિયોગ્રાફી કરી ડોક્ટર અશ્વિન મહેતાએ, અને જયારે મોટા માણસની જયારે એન્જિયોગ્રાફી થતી હોય તે વખતે સ્ટેન્ડ બાય તરીકે આપણે સર્જનને રાખતા હોય કે કઈ રીતે કરવાનું હોય તો એ ઓક્યુપાઈડ હોય તો પછી એ સર્જરી માં ના શકે. એટલે કઈક હોય તો એને સ્ટેન્ડ બાય તરીકે લાખો રૂપિયા હોય બરાબર, કઈ કરવાનું નહીં, સ્ટેન્ડ બાય તરીકે રાખવાનું. પણ એને પણ પ્રમુખ સ્વામી મહારાજની એન્જિયોગ્રાફી મારે તૈયાર જ પછી આવે કે કઈ વાંધો નથી કે લગભગ કશું જરૂર નહીં પડે. પણ એને પણ પછી એવું થયું કે 2 કલાક તો બગડ્યા. પણ એને 2 કલાક માટેના જે ચાર્જ હતો ઘણો લાખો રૂપિયામાં હતો. પણ ચાર્જ કે મને ચાર્જ લેવો નથી, મારે સેવા કરવી છે. એટલે 2 ગુણાતીત પુરુષની અંદર સેવા કરી છે એવા ડોક્ટર ભટ્ટાચાર્યને પણ આપણે વંદન કરીએ કારણ કે અનુભવ થયો છે. આ સત્પુરુષ જુદા છે. તો એ મોહન સ્વામી મહારાજ જયારે ગાથા આપણે થોડીક જોઈએ ઓપરેશનની ગાથા કે જયારે બોમ્બેની અંદર 23મી માર્ચના દિવસ વધારે છે, પછી 25મી માર્ચના બોમ્બે હોસ્પિટલની અંદર મોહન સ્વામી મહારાજ દાખલ થાય છે. અને 25મી અત્યારે ડોક્ટર ભટ્ટાચાર્ય બાયપાસ કરવાના હતા. અને તે વખતે આ 24મી આગલી રાતે ત્યાં આગળ હાજર થઈ ગયેલા. અને 25મી સવારે મોહન સ્વામી મહારાજ તૈયાર થઈને હોસ્પિટલમાં બેઠા છે. બપોરે 2 વાગે એમને બાયપાસ ની અંદર જવાનું થયું. 7:30 સુધી 5.5 કલાક સુધી મોહન સ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન થયું. અને બાયપાસ ઓપરેશન કર્યા પછી 3 દિવસ આઈસીયુમાં રાખવા પડે. એટલે 25, 26 ને 27 3 દિવસ સુધી મોહન સ્વામી મહારાજને જે બોમ્બે હોસ્પિટલમાં 3જા માળે વોર્ડ બેંગોલ પાર્કની અંદર એમને આઈસીયુમાં રાખ્યા હતા. અને ત્યારે મોહન સ્વામી મહારાજને ઠંડીનું અંગ નહીં થાય. જ્યારે આઈસીયુમાં રાખીને ત્યારે હંમેશા એકદમ ચીલ કરે, ઠંડુ કરે એકદમ. અને તે વખતે એક તો ઠંડી ફાવેલી મોહન સ્વામી યોગી બાપા જેવો અમને પ્રમુખ સ્વામી પહોંચતો હોય તો તેમને ખૂબ ઠંડી ફાવતી. એમને કોઈ વાંધો નથી, મોહન સ્વામી ઠંડીનું જ આમ જરાય ફાવેલી. અને એમાં 1, 2, 3, 4, 5, 6 એસી કે ચારે બાજુ. અને કોઈ કીધેલું નહીં કે જરૂર પડે તો આ બટન દબાવજો, બેલ મારવાનું તો ત્યાંથી એટેન્ડર આવી જાય.
એ ખબર જ નહીં. પછી તો છાતી આખી છીરેલી અને એમાં એટલો બધો દુખાવો થાય અને ઠંડી લાગે. એટલે ઠંડી લાગે એટલે મહર્ષિમાં પોતે કે છે બહુ વિચાર કર્યો કે હું આત્મા છું, અક્ષર છું. આ તો એમને જીવન દ્વારા આપણને જાણવા મળે, બાકી તો ભણાવી તો ખુશ છે, એને કોઈ આ લોકોના ભાવ કરતા નથી. પરંતુ એમણે એમના જીવન દ્વારા બતાવ્યું આપણને કે હું આત્મા છું. પણ કોઈ હિસાબે આજે દુઃખ ટળ્યું જ નહીં. અને પછી અચાનક બને છે કે સાસરીમાં કે શ્રુતિ મંદિર છે, અને સાસરીમાં તો શ્રુતિ મંદિર જયારે જૂનું હતું પતરાવાળું, યોગી બાપુનો હાથ ફરીને ચાલતા હતા એ વખતે અગ્નિપુરાનો એક ખામણાથી આવતો રસ્તો હતો, અને યોગી બાપાને આ રસ્તેથી સાસરીમાં આવતા ખામણાથી, અને અમે પણ ધૂળેટ માંગી આ રસ્તે આવતા હતા. આ પ્રસાદમાં તમને કઈ નહીં હતો. આમાં શું છે પ્રસાદમાં? આ રસ્તે આવતા હતા. પરંતુ સંબંધ કોનો છે? અગત્યનો છે સત્પુરુષનો સંબંધ. અને એનાથી હું સત્પુરુષના પ્રસંગમાં જોડાઈ ગયો ને તો મને શાંતિ થઈ ગઈ. દુઃખ માત્ર ટળી ગયું. આ જો ચરિત્રમાં આટલો પાવર છે કે દુઃખ માત્ર ટાળવું હોય ને તો એના માટે આ ભગવાન અને સંતના ચરિત્રો અનિવાર્ય છે. આવો આપણે નોંધ સાહેબ આનંદના મુખ્યથી આ ચરિત્રનું આપણે ગાન કરીએ, સાંભળીએ, શ્રવણ કરીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. બોમ્બે હોસ્પિટલમાં મારા રૂમમાં લઈ આવ્યા. મને કાંઈ ખબર નથી કે ઓપરેશન સારું થવાનું છે કે થઈ ગયું છે. મને થયું એટલે બહુ સારી રીતે થઈ ગયું. પણ રૂમમાં ગયા હતા ત્યાં 9 એસી ચાલુ હતા, 9 દબાણ. ઠંડી સવારે થઈ અને કોઈ આવે નહીં જાય નહીં, ઘરે જવું હતું. બેન બાનું મૂકી મને ખબર નથી કે બેન હવે તો આવે એટલે આત્મનિષ્ઠાન સદગુરુ આત્મા છો ભાવના કાર્યક્રમના વિચાર કર્યા આ કર્યું ઠંડી તો લાગે એમાં દેહના ભાવ પછી અચાનક યોગી અમારી સ્મૃતિ થઈ આવી. જૂનો જે છોકરાઓ પાછું હતું શક્તિવાણી દેવી ત્યાં પતરાળ છે. યોગી આપા અમે પરીક્ષા કરતા હતા તો એક ઉભા રહ્યા અને મને કહ્યું કે હું અમે શાસ્ત્રી મારે આવતા હતા. શાસ્ત્રીમાંથી પોટલા ને હવે મારી માંથી પોટલા અને હાથ પકડીને ચાલતા હતા. એટલી સ્મૃતિ બીજું કાંઈ પણ એ સ્મૃતિ કામ કર્યું. બધા 9 એસી વર્ષમાં કાંઈ ખબર ના પડી. અને જો સ્મૃતિ છે દુઃખી હાલાય સાક્ષાત કોઈ રીતે એટલા વિચારો બધું કંઈ પણ છૂટી તેવી લાગે. પણ આ સ્મૃતિ યોગી પણ સ્મૃતિ થઈ આવી. અને એ તો યોગીઓ પણ શાસ્ત્રીમાં
આવતા હતા એ દિશા બતાવી કે અમે આવતા હતા અને સત્યામાંથી પોટલાંડ મારી માથે પોટલા અને વાત પકડીને સસ્યને ધરતા આટલું જ બીજું કંઈ શાંતિ શાંતિ થઈ ગઈ એટલે સ્મૃતિ જબરદસ્ત આવે છે સ્મૃતિ આપણે અનુભવની હરનારી છે અનુભવ થાય. યોગી બાબા કહેતા સમૃદ્ધિ દુઃખને હરનારી છે, સુખને દરનારી છે. એની મહિમાવાચક ફક્ત શબ્દો નહોતા. વાસ્તવિકતા છે. નોંધ સાંઈ મહારાજ એમના જીવન દ્વારા આપણને બતાવ્યું. એ તો ગુણાતીત સત્પુરુષ છે, એને કોઈ જરૂર નથી, પણ આપણા જીવનની અંદર આપણને આવી સ્મૃતિઓ દ્વારા બળ મળે એટલા માટે એમને વાત કરી છે કે આપણે આ કથા વાર્તા સાંભળીએ કે ચરિત્રો સાંભળીએ છીએ તો ચરિત્રમાં ફાયદો કેટલો મોટો છે. દુઃખ માત્ર ટળી જાય, શાંતિ શાંતિ થઈ જાય. શાંતિ કોઈ બજારમાં વેચાતી નથી મળતી. કરોડો રૂપિયા આપે તો શાંતિ મળતી નથી, પણ એ શાંતિ માટેનું આ સ્મૃતિ, આ ચરિત્રો આપણે સાંભળવા એ સૌથી અગત્યનું છે. મારે મુક્તાનંદ સાહેબે પણ એના માટે જ આ ગંગે લગાડ્યા. આ તમે ચરિત્ર લખો તો શાંતિ થશે. આ સ્મરણ સાહેબ મહારાજે કેવી પરિસ્થિતિમાં કેવા ભયંકર એમને દુઃખના દિવસો કહેવાય. આ દિવસે ભયંકર ઠંડી લાગે, છાતીમાં દુખાવો થાય, બાજુમાં કોઈ સેવક નહીં, એક્સીમાં કોઈ સેવક ના રાખે, અને તેમ છતાં પણ એ 3 દિવસ સુધી એમાં રહ્યા અને એમાં પીઠ ઉપર આ સ્મૃતિ થઈને પછી કાયમ માટે શાંતિ શાંતિને શાંતિ થઈ ગઈ. આટલા માટે આ ચરિત્રો સાંભળીએ. 3 દિવસ સ્વામી મોહનસિંહ મહારાજ હાઈસ્કૂલમાં રહ્યા અને ત્યાર પછી 28, 29, 30, 31 ને પહેલી આ 5 દિવસ સુધીને મોહનસિંહ મહારાજ ત્યાં રીકવાલી રૂપની અંદર ત્યાં પોતે બધાને છે. વોર્ડ નંબર 12 માંથી 24 આવ્યા અને 24 ત્યાં રહ્યા અને ત્યાર પછી 10 દિવસ સુધીને મોહનસિંહ મહારાજ 13મા માળે બોમ્બે હોસ્પિટલની અંદર 59 રૂમ, 13મા માળે 359 રૂમની અંદર મોહનસિંહ મહારાજ 10 તારીખ સુધી ત્યાં રોકાયા અને ત્યાર પછી ત્યાંથી મોહનસિંહ મહારાજ બોમ્બે આવતું હતું. પણ વચ્ચે 7મી તારીખે આ રામનવમીનો ઉત્સવ આવતો હતો. હવે મોટા પાંચ ઉપવાસ, તો મોટા પાંચ ઉપવાસમાં કેટલું બળ આપણને રહેશે અને આ ગુરુનું કેટલું બળ હતું. એમના જીવનની અંદર મોહનસિંહ મહારાજે નક્કી કર્યું મારે ઉપવાસ કરવો છે. સેવકો તો તે આરોગ્યનું માનશે નહીં એટલે બાપા ગરડામાં હતા અને ગરડામાં તે વખતે સેવકોએ ફોન કર્યું. સેવક હતા આત્મન એક પેલા દેવી અત્યારે ભંડારી કે દિલ્હીના એ 2 જણા ત્યાં હતા સેવાઓ અને એને ફોન કરે બાપા મોહન સ્વામીને શું કહેવું કે આ હરિકેતનો ઉત્સવ છે, સ્વામી કે કહેજો સ્વામી દવા લેવાની છે એટલે આ તમે છે ને આજે કંઈક અંગીકાર કરજો કે ગેરડા ઉપવાસ નહીં કરો, તમારે જરૂર નથી. પણ પછી ધીમે સાહેબ કીધું કે એમને બહુ ઈચ્છા આગ્રહ હોય ને તો એમની રુચિ પ્રમાણે એમની રુચિ ખબર છે એમને શું રુચિ છે. એમની રુચિ પ્રમાણે બધું એકવાર કહેજો સ્વામી સામે કીધું છે કે આ તમારે ઓપરેશન કરાયું છે એટલે તમારે અત્યારથી જરૂર નહીં, બધા સહયોગો કરી લેશે. આ બધી વાત કરી. પણ મોહનસિંહ મહારાજને પણ એટલી બધી ઉપવાસની દ્રઢતા. એક બાજુ બાયપાસ ઓપરેશન કરાયું છે અને એને હજુ 12 દિવસ થયા છે, હજી જાજા દિવસ પણ થયા અને આ 7 તારીખે હરિજયંતીનો ઉત્સવ આવ્યો અને તે વખતે મેં નિર્જળા ઉપવાસ કરવાનો દ્રઢ સંકલ્પ કરી નાખ્યો. પણ સ્વામીની આજ્ઞા આવી તો સંકલ્પ ભરણ તૈયાર રાખ્યું પણ ભરણ તો અડાજ નહીં. પણ બાપા આજ્ઞા કરી છે ને એટલે આપણે એટલી લેસ ઉપવાસ દવા સાથે 1 ગ્લાસ લીધું એ લીધો અને આપણને છૂટા પીવે તો આખો દિવસ ચાલ્યો. આ ડોક્ટર સાહેબ ઘણી વાર કે 1 દિવસની પણ આપણે એટલી ઓછું આપણે બાકી બધું આપણે વ્યવસ્થિત થઈ જાય. આવી આ 7 ગુરુને બધી અંદરથી તપ કરવાની રુચિ એ પણ દેખાય. તો 7 તારીખે મોહનસિંહ મહારાજે આવી રીતે સહેજ દવા માટે ગ્લાસ લીધું અને પછી આખો દિવસ ઉપવાસ કર્યો એ પણ ત્યાં જોઈએ છે. અને ત્યાર પછી 10મી તારીખે દાદર મંદિરમાં મોહનસિંહ મહારાજ રહેવા માટે ગયા અને 10 તારીખથી 28 સુધીને મોહનસિંહ મહારાજ દાદર મંદિરમાં જ રહ્યા અને તે વખતે વચ્ચે 23મી તારીખે ડોક્ટર ગોયલ મોટા ડોક્ટર છે એને બતાવવા માટે પાછા બોમ્બે હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યાર પછી 24, 25 ને 26 3 દિવસ ભવાઈ વાડીમાં આપણી ગયા હતી. ક્યાં છે ત્યાં 3 દિવસ મોહનસિંહ મહારાજ રહ્યા અને પાછા 27મી પાછા દાદર મંદિર આવીને 28મીએ સ્વામી સાંજની ફ્લાઇટ હતી, 7 વાગ્યાની ફ્લાઇટ હતી બોમ્બે થી અમદાવાદની અને ત્યાંથી સ્વામી બાપાને ત્યાં આગળ અમદાવાદ ઉતરીને ગાંધીનગર ગયા અને ગાંધીનગર રોકાયા અને તે વખતે પણ મોહનસિંહ મહારાજ ત્યારે વચ્ચે અમદાવાદ ચેકઅપ કરવા માટે ત્યાં આગળ અમદાવાદ આપ્યું ત્યાં
ડોક્ટર પાસે આવ્યા હતા અને ચેકઅપ કરાવીને આવી પરિસ્થિતિની અંદર પણ એમને લાગ્યું કે આ સંસ્થાની એક મીટિંગ છે, તો 7મી તારીખ 7મી મહિના એક મીટિંગ એટેન્ડ કરી. પછી 3 દિવસ ક્યાં અમદાવાદમાં એક મીટિંગ કરી, બાળકોનો કાર્યક્રમ હતો, કિશોરનો કાર્યક્રમ હતો, એ બધા એ પાછા ગાંધી ચલી ગયા. અને પછી એમાં પછી બાપાને મોહન સેવા કે તમારો પ્રેમ કેવો પ્રમુખ સાહેબ સાથે કે અમારે સાયલેન્ટ લો, આ બહાર હું દેખાય નહીં પણ અંદરનો જે સાયલેન્ટ પ્રેમ હતો ને, તો ક્યારેક જનરલી બધા સદગુરુ સંતો કે નીચે બેસતા, રજી સામે નાખી હોય અને એની પર જ ત્યાં બેસતા. અને પ્રમુખ સ્વામી મહારાજનું પણ બધા હંમેશા નીચે જ બેસતા. પણ એક રાજકોટ પ્રધાન છે 1997માં સપ્ટેમ્બર મહિનાની અંદર બાપા રાજકોટમાં હતા. તે વખતે બાપાને પગે તકલીફ હતી અને ડોક્ટરને બતાવ્યા, મોવાલ ડોક્ટર હતા, એ ડોક્ટરને બતાવ્યું. ડોક્ટર કહે સ્વામી હવે તમારે છે ને પલાટી વાળી બેસવાનું નહીં અને પૂજા પણ ઉપર કરવાની પલાટી વાળા વગર અને જમવાનું પણ સોફા પર. હવે એનું બહુ સંકોચ થાય અને શરૂઆતમાં તો બહુ તકલીફ વાળું હતું, નીચે બેસે જ નહીં આગળ. અને પછી સારંગપુરમાં જાય શું કર્યું, એટલે પછી અમે આમ સોફા જેવું રાખ્યા, સ્ટેજ બનાવી બહાર નીચે ને પાટલા પર જમવા બેઠા એવું લાગ્યું. અને આ કરતા ધીરે ધીરે ટેવ પાડી. પણ સોફા ઉપર જો જમવાની અને પૂજા કરવાની શરૂઆત થઈ હોય એ આપણા રાજકોટની શરૂઆત થઈ છે 1997 સપ્ટેમ્બરથી. તો એ પણ આપણે રાજકોટને યાદ કરીએ. પણ એમાં બાપા ત્યારે 98ના પ્રસંગ છે, બાપા શરૂઆત થઈ ગઈ 6 મહિના પહેલા, એટલે બાપા ત્યાં સોફા પર બેસી જમતા. અને તે વખતે મોહન સાહેબ બધા નીચે બેસતા હતા, પણ સ્વામીએ એક ખુરશી મંગાવી. સ્વામી ખુરશી મંગાવી ને બાજુ રખાઈ ગયા બાજુ. અને મોહન સાહેબ જેમ આવ્યા ને ત્યાંની સિરિયલ હતી, ઉનાળાનો સમય હતો, આ જૂન મહિનો એટલે ઉનાળો જાય ને કેરી હોય ફૂલ. અને તે વખતે મોહન સાહેબ રાઈટ સીધા નીચે બેસવા ગયા. સાહેબ કે બરોબર બોલો તમે ક્યાં બેસો? ના બેઠા કે આ સ્વામી અહીં બેસો. હવે સ્વામી કીધા તમારે અહીં બેસવાનું એમ કીધું ને, એટલે પછી મોહન સાહેબ મારા બાજુમાં ખુરશી બેઠા પછી બાબા જમતા હતા, કેરી સરસ વગરની. હવે કેરી ખવાય કે નહીં ખબર હતી, બધી મારી સ્વામી સેવકને પૂછ્યું મોહન સાહેબ કેરી ખાય છે? કેરી ગમે છે. પછી વાડકો ભરીને એક સરસ મજા કેરી હતી ને એ સ્વામી બાબાએ મોહન સાહેબ મહારાજને આપી હતી. એ પણ મને યાદ છે. આ ગુરુનો કેવો સાયલેન્ટ પ્રેમ છે એ આપણે જોયું. મોહન સાહેબ મહારાજ આવી બીમારીમાં પણ નીચે બેસતા હતા, પણ એમાં પણ સ્વામી બેસવાનંદ ઉપર બેઠા. અને ત્યાર પછી મોહન સાહેબ મહારાજ ગાંધીનગર આરામ કરીને પછી બોચાસણ ગયા, ત્યાં સંતોની શિબિરો કરીને બધું છે. પછી વિતરણ ચાલુ કર્યું જબરજસ્ત. એમને પણ બાપાની જેમ 1998માં એમને પણ જબરજસ્ત એમના વિતરણ કર્યા હતા. કેટલા બધા ગામડાઓ, લગભગ 500 ઉપરાંત ગામડાઓ એ વર્ષમાં એમને વિતરણ કર્યું છે. આવો ભક્તિભાવ આપણા પ્રત્યે આ ગુરુએ બતાવ્યો છે કે અમે પોતાના દેશ સામે ક્યારેય જોયું નથી. તો આવી રીતે મોહન સ્વામી મહારાજે પણ હમણાં જીવનકાળ દરમિયાન ભક્તો માટે જે કૃષ્ણ કરી રાખ્યો છે એ પણ આપણે જોયું છે. તો આવી રીતે સ્વામી બાપાની જે મોહન સ્વામી મહારાજે પણ જબરજસ્ત મેળો બેઠ્યો છે અને આપણા માટે શું નથી કર્યું, પરંતુ આપણે આજે એટલા માટે યાદ કર્યા કે એમને એમના પ્રસંગે આપણને જણાવ્યું કે આ સ્મૃતિઓ કરીએ છીએ આપણે આ કથા વાર્તામાં. આ સત્પુરુષના જે ચરિત્રો છે એ સાંભળીએ છીએ ને, એ આપણે ખાલી બેસીને કથા કરીને આપણે કથા માયાને લઈને જે એટલું નથી, પણ આપણા જીવનની અંદર શાંતિ માટેનો મોટો માર્ગ આપણે મોકળો કરીએ છીએ. પરમ શાંતિનું ધામ એવા ભગવાનના ધામમાં જવા માટેના આ ચરિત્રો એ એનો ઉપાય છે. અને આપણા જીવનમાં હંમેશા શાંતિ મળતી હોય છે. તો આવી અદભુત વાત આજે મોહન સાહેબ મહારાજે આપણને શીખવી છે. તો સ્વામી બાબાના જીવનની અંદર હવે અદભુત આપણે આમ પ્રસંગ જોયો અને એ પ્રસંગથી આપણને યાદ આવે કે મુક્તાનંદ સ્વામીએ પણ એ ચરિત્ર બધી લખવાનું શરૂ કર્યું. અને જે ચરિત્ર લખવાના શરૂ કર્યા પણ ઠેઠ સુધી બધી ચરિત્રોમાં એ થાક્યા નહીં. ચરિત્રો લખ્યા જ કર્યા, મહારાજના ચરિત્રો લખ્યા જ કર્યા. એ મુક્તાનંદ છે આપણે જાણીએ છીએ કે મુક્તાનંદ સ્વામી મહારાજના વિશે ભલે એટલા બધું જોડાયેલા નહોતા, પરંતુ આપણા કરતા ઘણા બધા જોડાયેલા હતા, પણ એમની દ્રષ્ટિએ એમને ઘણું બધું બાકી હતું. અને રામાનંદ સાહેબની ગાદી ઉપર એ મહારાજ મુક્તાનંદ સાહેબ હોય ત્યારે બેસતા નતા, મહારાજની ગાદી છે. અને તે વખતે રામાનંદ સાહેબની ગાદી નથી ને મુક્તાનંદ સાહેબની ગાદી અને મહારાજની ગાદી જુદી રહેતી. પણ મહારાજ મુક્તાનંદ સાહેબ સાથે વિચરણ કરતા કાલોવાણીની ગામમાં ગયા છે. અને કાલોવાણી ગામની અંદર મહારાજે ત્યાં આગળ વિચરણ કરતા ગયા અને ત્યાં આગળ સવારના પોરમાં મુક્તાનંદ સ્વામી લોકો લઈને
ખાખરાના વનની અંદર જંગલ જાય છે અને તે વખતે એમના સમાધિ થઈ જાય અને સમાધિની અંદર મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી નીલકંઠ ખબર પડે છે કે રામાનંદ સિંહ દુઃખી વગાડવાનો છું ખરા ખેલના ભજનમાં હવે આવશે આ છે એમને પ્રતિતિ થઈ ગઈ નાઈ ધોઈને આવે છે અને ત્યાં નીલકંઠ બેઠા હતા ત્યાં આગળ જે મુક્તાનંદ સ્વામી આવે છે અને નીલકંઠ વળી બેસો એક ઉપર એટલે મહારાજ કે રામાનંદ સાહેબ કહે ગુરુ ક્યારે તમે કહે અરે મહારાજ હાથ પકડીને મુક્તાનંદ સ્વામી નીલકંઠ વળીને રામાનંદ સાહેબની ગાદી પર બેસાડી દે છે અને પછી આરતી ઉતારે છે જય સદગુરુ સ્વામી એ શરૂઆત મુક્તાનંદ સ્વામી કરી ચરિત્રોથી આ ચરિત્રોથી કેટલી બધી શાંતિ છે તો આરતી એ મુક્તાનંદ સ્વામીએ આપણા માટે ત્યાં વધાવી અને અદભુત સ્મૃતિ આપી એની પણ આપણને એક સ્મૃતિ થાય છે ત્યાર પછી આપણે જોઈએ કે ભગવાનમાં કેવી વૃત્તિ હતી મુક્તાનંદ સ્વામીને ભગવાનમાં કેવી વૃત્તિ હતી સંતો બધા નાના તપ લેતા હતા ભક્ત કરતા હતા કંઈક નિયમ લેતા હતા અને નિયમ લેતા હતા એમાં ઘણા બધા કાઠી દરબાર નિયમે તો મહારાજ 500 માળા કરવી અને આ કર્યું 1000 માળા કરવી અને દિવસમાં 100 માળા કરવી એમ નિયમ લીધા અને મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા મુક્તાનંદ સાહેબ મહારાજ તો 108 માળા કરું છું મારાથી 108 માળા જ માંડ પૂરી થાય છે બધા દરબારો વિચાર થયો કે અમે 500 કરી નાખી હતી 108 માળા એટલે મહારાજને દરબાર શીખવવું હતું કે આ 500 વાળા કેમ્પિંગ કરે છે અને મહારાજ મુક્તાનંદ સ્વામી 108 વાળા આખા દિવસમાં પૂરી થતી નથી પેલા દરબાર તો બે સવારના પોરમાં જ 500 વાળા ઉલાડ નાખ્યો ઘણા તમારે સૂર્ય આમાં માળા પડ્યા અમે કહેવાય મહારાજ જલ્દી કહેવાય પણ મહારાજ બધાને સુખ આપતા તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ 108 માળા છે ને એ જ પૂરી થતી નથી તો મહારાજને કેવી રીતે માળા કરો એમાં જો કઈક વિચાર આવી જાય ને તે માળા ફેરવું આખી માળા દરમિયાન પછી મહારાજે આખી ગણતરી કરી મુક્તાનંદ સાહેબ મહારાજના પગના દર્શન ઘૂંટીના દર્શન કરતા માળા કરવાની પછી આંખોના નેત્રના દર્શન કરતા ડાબી નેત્રના દર્શન કરતા એમ કરીને આ શાસ્ત્રોમાં લખ્યું 108 પ્રકારની જે મહારાજ મુક્તાનંદ સાહેબ માળા કરતા તો એક એક વસ્તુ મહારાજની મીઠીને એને પર ધ્યાન રાખીને માળા કરતા તો આવા મુક્તાનંદ સ્વામી તપસ્વી હતા તો આવો એમના જીવનમાં ઈચ્છા કરતો તો મુક્તાનંદ સ્વામી પછી જીવનના અંત સુધી એ ચરિત્રો લખ્યા જ રહ્યા એની પણ આપણને શરીર ધીરે સ્મૃતિ થાય છે પણ આપણા જીવનની અંદર આપણને વિશેષતા એ છે કે આપણને જે કોઈ સત્પુરુષ આવે છે એ સત્પુરુષ એમના ગુરુને વિશે જ આપણને જોડે છે અને એ ચરિત્રોની અંદર આપણું મન ખોરવવાનું હંમેશા આગ્રહ રાખતા હોય છે અને એના માટે આપણે સૌ જાણીએ છીએ કે મહંત સ્વામી મહારાજે પણ પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રોની અંદર આપણું મન ગોઠવવાનું કીધું એવા અદભુત આ ચરિત્રો લખાયા છે કે જેને કલ્પના જીવનના પ્રશ્નો જેમાં જે ઉકેલી જાય છે પણ સ્વામીની આજ્ઞાથી આપણે વાંચીએ છીએ ને એમાં આપણને વિશેષ ફળ એનું અનુભવાતું હોય છે તો સ્વામીના ચરિત્રો દ્વારા કેટલાય લોકો આ ભગવાનને માર્ગે અને સંસારમાં પણ સુખને માર્ગે એટલા બધા આગળ વધેલા છે એના બધા અનુભવ થાય છે આ મારા પ્રસંગમાં આપણે નાનો એક પ્રસંગ જાણીએ યોગી બાબાના પ્રસંગની અંદર જયારે યોગી બાબા સ્નાન કરાવવા ત્યારે નાના બાળકને યોગી બાબા પાસ તટકાર્યો એક જણાએ કીધું કે બાબા તમને દયા નથી આવતી આટલો નાનો છોકરો છે કરવાઈ જાય છે અને તમે નીરજા ઉપર સત્કારો છો યોગી બાબા કે તમને દેહની દયા આવે છે મને એના જીવની દયા આવે છે કે તો આ આપણા જીવ કૃપા કરવા માટે આ સત્પુરુષ આવ્યા છે એની કારણે આપણા જીવનની અંદર હંમેશા મળે પડતું રહે છે તો આવા ચરિત્રો આપણા જીવનની અંદર હંમેશા થાય એના માટે આ સત્પુરુષ હંમેશા આજ્ઞા ટંકાવે છે આજે 14મી ઓગસ્ટ છે 14મી ઓગસ્ટના દિવસે બરોબર 10 વર્ષ પહેલા આપણે સમય પાછળ કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ મંદિરમાં બિરાજમાન હતા અને તે વખતે આ બાજુ યજ્ઞપુરુષ આશ્રમની અંદર પૂજ્ય ડોક્ટર સ્વામી આપણા માટે એક અદભુત એક પત્ર લેખન એટલે એક પત્રનું વાંચન કર્યું અને પત્ર ઐતિહાસિક અત્યાર સુધી ઇતિહાસમાં તમે વિચાર કરશો ને બે માણસ જે ત્રીજા માણસ વાંચે કોઈ પણ વાત કે કોઈ પત્ર વાંચેલો હોય ને પછી ખાનગી રીતે દિવસો પ્રમુખ સાહેબ મહારાજે 20મી જુલાઈ 2012 અમદાવાદથી લખ્યો અને આખી સંયોજન સમિતિ બેઠી હતી બધાની હાજરીમાં સ્વામી પત્ર લખેલો હતો અને પત્ર લખ્યો હતો 4 વર્ષ થયા 12 ને 4 16 4 વર્ષ સુધી મેં એ પત્ર લીક થયો હતો એ પક્ષોની આટલા બધા સદભાગી ત્રીજી પાસે આવે ને થઈ જાય કેવો પ્રભાવ સ્વામીએ વાત કરીએ છીએ તો ઘણા બધા એમાં સંતાઈ જાય કે સ્વામીએ મોહનસરની ગાદી તો સોંપી દીધી કે જો સોંપી દીધું હતો
પણ સોંપી દીધેલી હતી. પણ સ્વામીના જીવનમાં એક એનું રહસ્ય તમને ખાસ કહું કે એમને ગુરુનું વચન છે ને જિંદગીમાં ક્યારેય ઉઠાતું નથી. એક પણ વાર ગુરુને ખોટા કર્યા નથી. જે ગુરુનું વચન હોય 1950 21 દિવસે પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજે જયારે પ્રમુખ વડી તરીકે એમની નિમણૂક કરી, તે વખતે લખાણની અંદર શાસ્ત્રીજી મહારાજ એવા વિચક્ષણ બુદ્ધિવાળા હતા અને શાસ્ત્રીમાં લખાણની અંદર એવું આપ્યું કે બીએપી સંસ્થાનો હાલનો પ્રમુખ હું શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી અને મારો નિમેલો પ્રમુખ શાસ્ત્રી નારાયણ પુરુષદાસજી એ કાયમી રહેશે. કાયમી રહેશે એટલે શું? આખી સંસ્થાના ટ્રસ્ટીઓ સંતો હરિભક્તો ગમે એટલા ઊંચા નીચા થાય ને તો લીગલી પ્રમુખ સ્વામી મહારાજ તો એમાંથી કાઢી શકે એમ નહીં. એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી ને આ સંસ્થાના પ્રમુખ કોણ રહેશે? પ્રમુખ સ્વામી મહારાજ એ શાસ્ત્રીમાં નિમણૂક કરી ગયા. હવે આ નિમણૂક કરી ગયા, જો શાસ્ત્રીમાં ત્યાં દાદી સોંપી દે તો આ શાસ્ત્રીમાનનું વચન ખોટું પડે અને ન સોંપે છેલ્લી વખત કઈ ના થાય તો પછી પાછળ અંધારું થાય. કોર્ટ મને પૂછે કઈ કરી ના ગયા, પણ એટલા બધા મેનેજમેન્ટમાં પાવર હતા જે આપણા બધાના વ્યવહાર સંસાર સુધાર્યા હોય તો આપણે કલ્યાણનું માંગી રાખે. તો એના માટે પણ એમને 4 વર્ષ પહેલા આપણી તૈયારી કરી દીધેલી. 4 વર્ષ પહેલા નહીં, આમ તો પહેલા ની બાબા બોમ્બે હતા ને એ વખતે બાબા બીમાર હતા ને ત્યારથી સાહેબ ઈશ્વર સાહેબ બોલાવે, મોટા ગોવિંદ બોલાવે, વીર સદા સાહેબ બોલાવે, બધા આવી રીતે બધી ચર્ચા બધી ત્યાં કરતા. અને એમ કરતા કરતા કોઈને પણ પ્રશ્ન ન થાય ને એ વસ્તુ રહેવા દીધી. એમનું મેનેજમેન્ટ હતું. પ્રત્યેક વ્યક્તિને વિશ્વાસમાં લઈને અને પછી આ કામ કર્યું. અને એ કામ જેવું સોલિડ ગયું. અને તે 2004માં ડોક્ટર સાહેબે પત્ર વાંચ્યો છે, અદભુત પત્ર વાંચ્યો સભાની અંદર. હું તો જોકે ત્યાં સ્વામી પાસે હતો, પણ પછી ત્યાં સમાચાર પણ એક પત્ર વાંચ્યો છે. મને કે બાપુજી કે મોહનસિંહ ખબર છે? મેં તો બધું જે આવ્યા હોય બાપા આટલું બધું કર્યું છે ને આપણા કલ્યાણમાં કોઈ બાકી નહીં રાખે. આપણા કલ્યાણ માટે એમના જેવા જ મોક્ષે એ પણ વિશ્વાસથી કોણ આવ્યા જેવાની જરૂર નથી. એ જ આપણી પાસે આવશે. કાર્ય ગુણાંતર વાતમાં લખ્યું છે. પહેલા તો મુમુક્ષુ ભગવાનને શોધતા અને આ તો ભગવાન મુમુક્ષુને શોધે છે. તો એવું જ આપણે કેટલા દયા કરીને ગુરુ આપણને એક એક વ્યક્તિગત મળીને આપણને આગળ લાવે છે. એ પત્રનું વાંચન પૂજ્ય ડોક્ટર સ્વામી અદભુત કરે છે. આજે આપણને ડિક્લેર કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ અત્યારે મોહન સ્વામી મહારાજ ગુરુ પદે અને પ્રમુખ પદે. એ લખાણ જોઈને પણ સુપ્રીમ કોર્ટના લોયરમાં જે ભટ્ટ એ ભટ્ટ વાંચ્યું ને તો ભટ્ટ કે પ્રમુખ સ્વામી મહારાજની શું તાકાત છે કે આજે લખાણ કર્યું છે ને સુપ્રીમ કોર્ટના બધા વ્યવહારો ભેગા થઈએ ને તો એ પણ આમાંથી એક ભૂલ કાઢી ન શકીએ કે એવું લીગલી કાયદેસર જબરજસ્ત લખાણ કર્યું છે. એવું અદભુત લખાણ કરીને આપણને આજના દિવસે આપણા ગુરુ મહંત સ્વામી મહારાજની ભેટ આપણને પ્રમુખ સ્વામી મહારાજે આજે જરૂરિયાત આપી છે. એટલે ડોક્ટર સાહેબ કરે છે પત્ર આપણે સાંભળીએ. વિડીયો લઈ ગઈ છે એટલે આપણે પત્રમાં સંતોષ માનીશું. પણ આ પત્રનું વાંચન અદભુત. ત્યાં ડોક્ટર સાહેબ પછી આ પત્ર જો ડોક્ટર સાહેબ એટલા દેખાડા શું અને એ બધું પછી પત્ર જો આ બાપા એ લખેલો પત્ર જાતે લખેલો પત્ર છે. તો કોઈને કેસ માત્ર શંકા ન થાય એવું અદભુત સાહેબ બાપા એક પત્ર વાંચન કર્યું. તો કે કોઈને એની શંકાનો પ્રશ્ન જ નથી. ઘણા બધા રાહ જોઈ છે, ઘણા બધા રાહ જોવે છે કે આ તો પ્રમુખ સાહેબ છે એટલે બી પછી તો છે ને કે મોહન સાહેબ જુદું પડશે, ઈશ્વર સાહેબ જુદું પડશે, બ્રહ્મયાન જુદું પડશે. કેટલા બધા નામ કરે ત્યાં બોલ્યા કરે કે આ સંસ્થા તૂટી જશે. 10 વર્ષ થઈ ગયા, આટલી એક કોઈ કાંકરી ખેડવી શકી નથી. આ સદગુરુનો પ્રતાપ છે. મોહન કે તમારા સદગુરુ શબ્દો એટલો બધો સંપ છે ને દુનિયાની કોઈ તાકાત નથી કે અમારો સંપ તોડી શકે. આ ગુણાતીત પુરુષ ભૂલી શકે, કારણ કે એના જીવનમાં કોઈ જાતની આ લોકનો ભાવ નથી, આ લોકની વાસ્તવ નથી. તો એવા સત્પુરુષ આપણને જે મળ્યા છે આપણો હાથ મળીને અક્ષરધામમાં લઈ જાય એવા અદભુત સત્પુરુષ મળ્યા છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ. આપણને પ્રમુખ સ્વામી મહારાજે એવા તત્સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજને આપણને ભેટ આપી છે, જે આપણને આ રૂપમાંથી આ બધી જ વાસ્તા છોડાવીને આપણને એકાંતિક કરીને બ્રહ્મરૂપ કરીને ઠેઠ અક્ષરધામમાં આપણો હાથ પકડીને મહારાજની સેવાઓ બેસાડે એવા ગુણાતીત સદગુરુ આપણને પ્રાપ્ત થયા છે. તો આજે 14 તારીખની જે લીલા છે તિરોધાન લીલા પ્રમુખ સ્વામી મહારાજની, એમાં મોહન સાહેબ પેલા નડિયાદ હતા, નડિયાદથી ત્યાં સારંગપુર આવી ગયા. 13 તારીખે રાત્રે હરિચંદ્રની અર્ચના કરે છે
અને એ વિધિથી પણ થોડું રડો આવશે, પણ એ પણ સ્મૃતિ છે, કારણ કે ગુરુની સ્મૃતિ દ્વારા ભલે રડવાનું આવે પણ રડવાનો પણ અંદરથી એ સુખ તો પ્રાપ્ત થતું હોય છે. તો એની સ્મૃતિ આપણે કરીએ, કારણ કે આજે 10 વર્ષ આપણને મોહન સ્વામી મહારાજને ગુરુપદે આવ્યા અને એવા સમગ્ર ગુરુ મળ્યા, એની ભેટ આપતા ગયા, એનો પણ એક આનંદ છે. એ ગુરુઓ દ્વારા આપણે પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજની સ્મૃતિ મળી. પ્રમુખજી તમામ આપણા સૌના પ્રાણ પ્યારા સર્વસ્વ સમાન વિશ્વ વંદન પ્રમુખ સ્વામી મહારાજનું એમનો ઉપકાર આપણે કોઈ ભૂલી શક્યો નથી. અને એમાં એમનો સૌથી મોટો ઉપકાર આપણને તત્સ્વરૂપ એવા મોહન સ્વામી મહારાજની ભેટ આપી છે. તો એમના જ ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા સ્વભાવ પ્રકૃતિ દોષો એ ગમે તેટલા હોય પણ એ ટળે ભાવે રહે, અને આપણે એમનાથી મેળવી અને આપણો હાથ પકડીને આપણે અક્ષરધામમાં શ્રીજી મહારાજના ચરણોમાં સ્થાન અપાવે, એવી કૃપા દ્રષ્ટિ કરે, એવા આશીર્વાદ આપે કે જેમના ચરણોમાં પ્રાર્થના. આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.